સુરતના અડાજણ પોલીસે ઘરફોડ ચોરીના રીઢા આરોપીને ચોરીના 3 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો છે। અડાજણ પોલીસે આરોપી રુસ્તમ ઉર્ફે બંદર ફિરોઝ મિયાણાની ધરપકડ કરી છે। અડાજણના બાપુનગર પાસેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી પોલીસે ચોરીમાં ગયેલા 3 મોબાઈલ ફોન રિકવર કર્યા છે। આરોપીએ થોડા સમય પહેલા જ અડાજણ વિસ્તારના એક ઘરમાંથી મોબાઈલની ચોરી કરી હતી, જેથી તેના વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ થયો હતો। હાલ પોલીસે 3 મોબાઈલ રિકવર કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો, એની અંદર 3 મોબાઈલ ફોન ચોરી થયેલી। એની અંદર એમો એવી હતી કે આ આરોપી ચાલતો જાય, ઘરનો દરવાજો ખુલ્લો હોય, એમાં અંદર જઈને 3 મોબાઈલ લઈને જતો રહેલો। એ મુજબનો ગુનો ફરિયાદ દાખલ થઈ ગઈ અડાજણ। એની તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરતા આ કામનો આરોપી મળી આવેલ છે અને એના પાસેથી 3 મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં છે। અગાઉ પણ આ આરોપી 2022માં આવી રીતના ચોરીના ગુનામાં પકડાયેલો હોવાની માહિતી મળેલ છે। આગળની તપાસ ચાલુ છે। સીસીટીવી ફૂટેજના આધારે બી આ પોલીસની તપાસ ચાલુ હતી અને એના આધારે આ આરોપી પકડાયેલ છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।